આજરોજ તારીખ 16/4/2019 રોજ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા સાહેબે લોકસભાની ચૂંટણી અનુલક્ષીને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા માટે એસઓજીને સૂચના તથા જરૂરી માર્ગદર્શન આપેલ, જે અન્વયે એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.એમ. ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. જાડેજાની સૂચનાના આધારે એસઓજીના પોલીસ હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમીદર મારફતે હકીકત મળેલ કે અજીમ જાકબ છેરના હુસેન ઇલિયાસ છેર રહે બંને દાનિદ્વદર ખાવડા તાલુકા ભુજવાળાઓના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર હથિયારો રાખે છે, જે હકીકત આધારે આજરોજ એસઓજીના સ્ટાફના માણસો સાથે હકીકતવાળી જગ્યાએ જઈ ખરાઈ કરતા મજકૂર બંને ઈસમોના રહેણાંક મકાનેથી ગેરકાયદેસર દેશી બનાવટની કુલ 2 બંદૂક મઝલ લોડ મળી આવેલ હોય, જે બંદૂકની કિંમત ₹2000 લેખે બંને બંદૂકની કિંમત 4000 ગણી કબજે લેવામાં આવેલ, તેમજ મજકૂર ઈસમોના રહેણાંક મકાનેથી ચોરીના મોટરસાઇકલ મળી આવેલ છે. ઉપરોક્ત મોટરસાઇકલ બંને આરોપીએ માધાપર ગામ તેમજ નાના યક્ષ માધાપર મેળામાંથી તેમજ ધ્રંગ મેળામાંથી તથા કુકમા ગામમાંથી તેમજ અલગ અલગ જગ્યાએથી ચોરીઓ કરેલ હોવાનું કબૂલાત આપેલ છે. મજકૂર આરોપીઓ પાસેથી કુલ ગેરકાયદેસર હથિયાર નંગ કુલ કિંમત ₹4000 તથા કુલ મોટરસાઇકલ નંગ 8 જેની કિંમત ₹1,42,000 તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹1000 મળી કુલ મુદ્દા માલ ₹1,47,000નો કબજો કરેલ છે, જે બંને આરોપીએ વિરુદ્ધમાં આર્મ્સ એક્ટની કલમ 25(1)(b) તથા જીપી એક્ટ 135 મુજબ તેમજ સીઆરપીસી 102 મુજબની ફરિયાદ ખાવડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવા તજવીજ કરેલ છે, જેની આગળની તપાસ ખાવડા પોલીસ સ્ટેશનો ચલાવી રહેલ છે. આ કામગીરીમાં ઇન્સ્પેક્ટર પોલીસ ઇન્સ્પો શ્રી એન.એમ. ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. જાડેજા તથા એએસઆઈ વાછિયાભાઈ ગઢવી, વિજયસિંહ યાદવ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજા, નરેશભાઈ ભૂસડિયા, સુનિલભાઈ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ ગઢવી, રજાકભાઈ સોતા તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, મહિપતસિંહ સોલંકી તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ સીમાબેન ચૌધરી, પૂનમબેન ગઢવી જોડાયેલ હતા. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. ચૌધરીએ વાત કરેલ હતી. આગામી લોકસભા ચૂંટણી 2019 અનુસંધાને મુક્તપણે ચૂંટણી યોજાય તે અનુસંધાને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજના સૂચના આધારે ગેરકાયદેસર હથિયારો શોધવા માટે સૂચના આપેલી, જે અનુસંધાને આજરોજ એસઓજી શાખાના પોલીસ હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજાને ખાનગી બાતમી મળે કે નાની દદેરના અજીમ જાકબ શેર તથા હુસેન ઇલિયાસ શેર જે રહેણાંક મકાનનો ગેરકાયદેસર હથિયારો રાખે છે તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસ સ્ટાફ સાથે ત્યાં રેડ કરતા બંને ઈસમોના ઘર ચેક કરતા 2 દેશી બનાવટની બંદૂકો તથા તેના કબજાના વાડામાંથી કુલ 8 મોટરસાયકલ મળી આવેલ, જે મોટરસાયકલ બાબતે તપાસ કરતા એની પાસે કોઈ આધાર પુરાવો ન હતો, જે બાબતે તપાસ કરતા આ કુલ 8 મોટરસાયકલ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર તથા પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારના ધ્રંગ ગામ, માધાપર ગામ તથા કુકમા રોડ ઉપરથી અલગ અલગ સમયે ઉપરોક્ત આરોપીઓએ ચોરી કરેલાનો કબૂલાત કરેલો હોય. આ બાબતે બંને આરોપીઓ વિરુદ્ધ ખાવડા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધાયેલ છે, તેમજ આ તમામ ચોરીનો જે મુદ્દામાલ છે મોટરસાયકલ એ કબજે કરી અને આગળની તપાસ સારું ખાવડા પોલીસ સ્ટેશનને સોંપેલ છે. આ કામગીરીમાં અમો તથા અમારા પીએસઆઈ જાડેજા સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા. અત્યારે બંને હથિયારો ગેરકાયદેસર હતા, કોઈ પાસ પરમિટ ન હતી, જે બંને કબજે લીધા છે અને આગળની તપાસ ખાવડા પોલીસ સ્ટેશનના ચલાવે છે.